નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે ભાવનગરના મહુવા તાલુકાથી. મહુવા તાલુકાના પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. તાલુકામાં આવેલ ભાદરોડ, ખાટસુરા, કંટાસર અને ચોકવા મેન કેનાલનું પાઇપ તૂટી જતાં પાણી વેડફાઈ રહ્યું છે. આ 5 ગામોને પૂરી પાડતી નર્મદા કેનાલની પાઇપ તૂટી ગયેલ છે. આ સમસ્યા 1 વર્ષથી છે. રોજે રોજ હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે, પરંતુ સ્થાનિક તંત્રના અધિકારી કર્મચારીઓનું પેટનું પાણી હલતું નથી, જેના કારણે આ 5 ગામોને પૂરતું પાણી મળી રહ્યું નથી. આ 5 ગામોની જનતા વેરો ભરે છે અને તેમાં પાણી વેરો પણ આવી જાય છે. પંચાયત પાણીના પૈસા લઈ લે છે, પરંતુ પૂરતું પાણી આવતું નથી. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. આ સમસ્યા વિશે સ્થાનિક લોકો શું કહે છે તે સાંભળીએ. કંટાસરથી ખાટસુરા નર્મદા પાઇપ છે, એમાં પાણી માણસોને પીવાનું છે. આ પાણી અત્યારે વેડફાઈ રહ્યું છે. તંત્રએ કોઈ કાર્યવાહી, કોઈ એક્શન નથી લીધું. એમને કારણે માણસોને જે પાણી જે જરૂરિયાત છે એ પૂરતું પહોંચતું નથી. એવામાં પાણી રસ્તામાં વેડફાઈ જાય છે. તમે જોઈ શકો છો, આ વર્ષ દિવસતા આ પાણી છે, પણ આમને બાબતે કોઈ કાર્યવાહી અત્યાર લગનમાં તંત્રએ કોઈ કરી નથી. એક ખાટસુરા કે કંટાસરના કોઈ પણ નાગરિક હોય એ ઘર વેરો ભરે છે, એમાં પાણી વેરો પણ આવી જાય છે. એમાં સરકાર પૈસા પણ લઈ લે છે પાણી વેરાના, પણ આ પાણી પૂરતું કોઈ ગ્રામજનોને મળતું નથી અને પાણી વેડફાઈ જાય છે. તમે જોઈ શકો છો, આ પાણી બહાર નીકળી જાય છે અને ઉજવું જાય છે. આમનું તંત્રને એક જ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવાનું છે કે આ યોગ્ય જેમ બને એમ પાઇપલાઇન સારી કરે અને માણસોને પાણી મળી રહે, એવી અમારી માંગ છે. જળ એ જીવન, આ સૂત્રને ધ્યાનમાં રાખી આ તૂટેલી પાઇપલાઇનને રિપેર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. હવે જોવું રહ્યું કે સિંચાઈ વિભાગ નાયબ કાર્યપાલક ક્યારે પોતાની આળસ ખંખેરીને આ સમસ્યાનું નિરાકરણ લાવે છે. દમદાર ન્યૂઝના સંવાદદાતા રિપોર્ટર રાકેશ ગોહિલ દ્વારા અહેવાલ.